લે હોનાજી હું સા આટલી ઉંમરે તમે કચરો વાળો. આવો ભરતજી આવો. હા જય માતાજી. શું કરો ભરતજી, કચરો તો વાળવો પણ આપણું ઘર નહીં હાર્યું. હા એ તો બરાબર હા, આપણા ઘેર આપણે જ કામ કરવું પડે. તો પણ હવે છોકરો મોટો થયો ત્યારે તમારે છોકરા ભાઈ હું કોઈ દિવસ મજૂરી કરાવી જ નહીં. એના ભણાઈ ગણાઈ આગળ ધંધો વળગાડ્યો હો. એટલે મજૂરી નહીં પણ બધું કામ શીખવાડવું પડે. કદાચ કાલ ઉઠીને આપણે મરી ગયા તો પછી એવું કરશે એવાની જિંદગીમાં. હવે ઉંમર તો થઈ હે, બરાબર હ. તમને ખબર તો હ દોષી નહીં હવે બધું જે આપણા ઉપર હ. ઘર લઈને બેઠા ગયા તો આપણે બધું કામ તો કરવું પડે ને ઘરમાં. વાત સાચી હ, પણ છોકરાને શીખવાડા આવું બધું ખેતીવાડીનું આ ઘરનું કામે કરતો આખી જિંદગી હવે ચો ઊંધી કરશો. ના ના વાત સાચી તમારી. શું ચાલે છે બીજું? બસ શાંતિ હ. આ તો હજી નીકળ્યો તો હું કીધું લાય હોનાજીની ખબર પૂછતો જઉં. ના ના સારું સારું આયા તો સારું કર્યું. બેહો બેહો બેસો. ના બેહું નહીં, મોડું થાય છે મારે. એવું છે? ઓહો ભરતજી બેહો, હા. ચા બા બનાવી દો બેહો. ના તમે તો આટલી ઉંમરે ચો ભાઈઓ બધી વેટ કરશો અને મારે મોડું થાય છે યાર. તમે બહુ દાડા મારા ઘેર આયા, બેહો થોડી વાર. સાચી છે પણ ના હવે રવા જાય ને તો કોક દાડો ફરીથી આવે પછી પીવાતા. યાર તારી તબિયત થોડી વીક છે ને એટલે. એ દવા બવા લઈ લીધી હોત તો. ભરતજી હા છોકરો આવ્યો મારો. હું વાત કરો. આ એનું જ બાઈક છે. બસ જોજો નવી ના જાય. ઉતર. હા બેટા એક વાત કહું તને. હા બોલો. જો જરા હિંમત રાખજે, નહીં તો આખી જિંદગી પસ્તાવું પડશે. ના હિંમત આવે. શું કીધું નિશાન? હા વધુ. લે હેડો નિશાન હેડો. આયો મારો લાલ આયો. આય બેટા આય. નાજી હિંમત રાખો. હેલો ભરતજી આપું આવ્યું લે સતુભા આવો આવો. આવું હતું બધું. એક બાપના હાથ હવામાં નહીં, આખું દિલ દુભોણું હોય. તમને ખબર હે? વાત સાચી હ. હેલો એ તો ઘરમાં જઈએ વાત કરીએ પછી. જોર ગયા. આવ આવ તો. પકડજો. બેટા મારો લાલ જોજો. પેલા હું લાલ તમને લાલ કરવા ઘરનું કોમ કરી છે ને યાર જલ્દી. બેટા બંદૂકો પતી જાય. તું આ થોડી શાંતિ રાખ. બરોબર થોડી બીવડાવું તને. આ તને ખાવાનું ભાવ તારા માટે પિસ્તોલ આઈટમ બનાવી તને ખબર હે? કઢી ઘણી બનાવ્યો ગમે ત્યાં ઘરનું કોમ કરતી નહીં. રોડ વાળા તમને કોમ આવી ગયો. બેટા શાંતિ રાખ. તો બધું થઈ જશે. સોમતીન બધું દવા તો સાઈડમાં હું તમને કાગળ આપું. હું પેલા મારે સહી કરી આલો. હોનાજી ઉભા રહો. પહોંચો તો ખરા કાગળમાં હું લખ્યું સાહેબ. હજી મારા નિશાન પર વિશ્વાસ છે. નો ઓછવાનું ના હોય. બરાબર પણ તો જોવું પડે. આ લાલ પર મને વિશ્વાસ છે. તમે વાતો કર્યા કે સહી કરો બરોબર. કરો તા. બેટા હવે સહી થઈ જઈએ. અને મારી વાત સાંભળો બાપા. આ જો સુધી મારા મકાન ખાલી જો તો ઓરિયા બિસ્તરા કરી જો તમે તો ઉપડી જાય. ટેન્શન ના લો ભરતજી. મારા નિશાનને મજાક કરવાની આદત છે. એવું છે? હા એ ભૂલો તમે મજાક નહીં કરજો બાપા. આ જો સુધી મારા મકાન ખાલી જો એટલે ખાલી જો બરોબર. બેટા તારો બાપરા આ તો છોકરો કે દુશ્મન? એ તો અત્યારની જનરેશન એવું રહેવાનું હોય. હિંમત રાખો વંજી.
આવું કરતો છે મારું હાલ તકલીફ આવું ના બોલો. અમે એવા થાય કે એ તો બધું ટાઈમ આવશે ને એટલે બધી તમને ખબર પડી જાય દૂધનું પાણીનું પાણી બરાબર એ બધું ચિંતા ના કરો તારે હિંમત રાખો ટેન્શન ના લો બરાબર કાકા આજે મેં હિંમત રાખી ને સહી કરાવી દીધી તો મસ્ત કર્યું કોમ થી હું હા. અને હવે તમે એક બીજું કામ કરો હા કે તમારા ઘેર આપણે મારું ખાવાનું બનાવડાવી દો હા બનાવી દો હેડો. આપણે તમારા ઘેર જ ખાઈ લઈએ હા, બરોબર બનાવી દો નિશાન હું બનાવી દે આ સાઈડમાં કરી દેવું કાં લઈ લેવું લઈ લઈએ ને હા તો લઈ લે આખ આપણે આપણે ઘરે કઈ સાઈડમાં લઈ લે ફટોફટ ભરતજી હા બોલો સતુભા જો હું કલયુગ આવ્યો જુઓ આજકાલના છોકરા તે જુઓ એમને જ ઓગળી પકડી આખી દુનિયા બતાવી એમને જ ધક્કા મારી મારીને બહાર કાઢી વાત સાચી છે પણ હવે શું કરીએ કયો સમય બહુ ખરાબ આવી ગયો હાલ અને આપણે જેવી વાતો કરતા હતા રોજ વજે કે હોનજીના છોકરો બહાર કંપનીઓ ખોલી આપણા છોકરોને લઈ જાય વાત અને સાચી આપણું એ કોઈ સારું થાય આપણા ગામનું નામ રોશન હશે આ તો એના બાપને જ ઘરમાંથી બહાર કાઢે વાત સાચી છે પણ હવે હાલ ઘોર કળિયુગ આવી ગયો કયો ઓહો હવે મને તો એક વિચાર આવે ને એક વાતની બીક લાગે કે આ ગોડો એના બાપને વૃદ્ધાશ્રમમાં ના મૂકી આવે વાત સાચી છે પણ એવું તો હવે કરવા તો નહીં જ દેવું પડે આપણે સતુભા એટલે આપણે કોક કરવું તો પડશે જ એને હોન ઠેકોણા લાવવી પડશે આપણે હા બરાબર એવું કોક તો કરવું જ પડશે ગમે તે કરીએ આપણે બરાબર એ તો આવશે ચો જાય એના કાકાના ઘેર સાથે બોલાવીશું આપણે એને પણ મને એવું લાગે ખબર હા આ એનો કાકો ચાવી મળતું ના હોય ની તો મને એવો થોડો ડાઉટ તો લાગતો તો સતુભા પણ આપણે એકદમ કહેવાય નહીં ને ના કોઈને. પણ હા વાત સાચી છે તમારી બરાબર. એમના ઉપર આમ હોય 100% ખબર ના પડે ને ત્યાં સુધી કહેવાય તો નહીં જ. એ તો સમય આવશે ને હા. એટલે બધું ખબર પડી જાય સતુભા બરાબર દૂધનું પાણીનું પાણી જો અત્યારે હાલના જમાનામાં સત્ય તો કોઈ દર છુપાતું નહીં હા, વાત સાચી છે તમારી એકદમ. સત્યની જીત થાય બરાબર પણ હારો આ સમય આપણે લાવવો તો પડશે જ ગમે તે કઈ ના હોનજી ના વિચારો ના ના એ ના જોયું? કશો વાંધો નહીં એ તો આપણે જઈએ હોજે મળીએ દિલના હોનજીના. ટુકડા થઈ ગયા છે એમના વિચાર કેટલું ખોટું લાગ્યું છે ના ના એ તો હોજે આપણે જઈએ ને એમના ઘેર છોકરાને ભણવા માટે તો કેટલું પહેલા તો ખબર ને તમે હતા બરોબર એને ઘર બર બના પૈસા આલ્યા પણ પહેલા તો ઘર ને ખેતર ને બધું વેચી માર્યું પેટે પાટા બાંધીને મજૂરી કરી છે સતુભાઈ એમને ખબર હે તમને સાચી વાત કશો વાંધો નહીં એ તો આપણે હોજે જઈશું એમના ઘેર બરાબર મળવા હવે હેલો હું એ જાઉં ખેતરમાં હારું મારે જો. પેલો વરસાદ આવ્યો તે કપામાં પાણી જેટલું ભરવાનું નહીં જોતાવું હા એ તો બહુ વરસાદ ભલે કોઈ પેલો આવે તો ફોન બંધ કરજો પા ના ના કશું વાંધો નહીં ચિંતા ના કરો એ તો હો એ સારું હા એ ભગવાન આ બધું હું હાચવ્યું પણ મેં સંબંધ ના હાચવ્યો. ઓ ફોન તો દેના લે આ વાડીએ જોતો કંકોડો વેણવા એવો જ ચલો લાવે છે કંકો ભલે આખી વાડી ફરીને આવ્યો એક કંકુડું નહીં હાથ આવ્યું શું વાત કરો તમે તો નતા ઓટો મારી આયા ના ના હું તો જોઉં ને એવું નકા આ તો મેં કીધું ઓટો મારી આયા હોય ના ના એ તો હવે જવાનું મારે કંકો એવું સારું બોલો ને બીજું કેવું છે ખેતીવાડીમાં બસ જલસા એવું અને વરસાદનું વાતાવરણ શું કરી જોજો તમે કર્યું તો છે પણ શું આવે છે એ જ ને કુમાર સદુવાન લેવો તો કેવું હોય ઢેખોળા જેવું ચાલે કેમ લે યાર, તમને તો કોઈ ખબર જ નહીં એવું કરો તમે અરે કઈ વાત નહીં એટલે ભરતજી હા મને કોઈ વાતની ખબર જ નહીં એટલે કઈ વાત નહીં લે પણ એટલે એમ નહીં તમે ગોમમાં નહીં રહેતા એટલે હું બહાર જતો લે 2 દાડા હા હમણાં વરસાદ પડ્યો ને તે ડોસી ના પાડી દઉં કે ડોહા આખો દાવ પલળ ના કર ના લુગડો પહેરવા નહીં આલું લે સતુભાઈ એવું નહીં લે હું બહાર જતો 2 દાડા ના ના એવું જ છે પેલા ઘરમાંથી ડોસીની પરમિશન લીધા વગર ઘરની બહાર ય નીકળતા નહીં
તું રાહ દે ને યાર. હવે બધી વાતો કહી દે ને તમે અલ્યા, જે પણ કઈ વાત કહેજો મને ચોખવટ ખબર કરીને પડે કહી વાત દો કરો. એને એટલે ખબર પડે. અલે આ વાત તમે મને કહેવરાવશો નહીં, તમે જ કયો. ના ના તમે કયો તમે સારું. અલે આ તમે કયો ને યાર. એટલે કહેવા ને જે કહેવું એ સારું એને એમાં બહુ થાય હોભળતા ને હા પેલા હોનજી નહીં હા એમનું પેલું નિશાન એ કંપની બંપનીઓ બધું ચલાવતો હતો ને હા, એ તો- શહેરમાં હા તે હમણાં ઘેર આવ્યો હતો. હા ના ના અમને તો એવું છે કે ના ઊંજીન તો જલસા હે એવું હોય નહીં. હા જલસા જ છે ને યાર હોંજી તો એવો છોકરો યાર તમારો થઈ આજ ગયો સવારે ઘેર આવ્યો હોત ને તો તને બધું ખબર પડી જોત. એવું લે આ જો ઢીંગાણું ખેલવાનું તું હું હું. હમણાં જ આવ્યો ઘેર યાર 2 દાડા બહાર અરે હતો. આ હોનજી ઉપર તો બિચારા ઉપર જેમ આમ ડુંગરો આપ તૂટીને તૂટી ભોંય પડ્યો હોય ને, પડ્યું. આપ વાત કરો તૂટી લે. પડ્યો એવું થયું તું. અરે આ એનો છોકરો તો કેટલી ધમકીઓ બમકીઓ હાલતો હતો. ધમકી આપતો હતો? ધમકી આલી જો ને પેલા ઘરની ફાઇલમાં સહી કરાવીને જતો રહ્યો અને કીધું હોત પડતા પડતા તમારો લુગડો ને જે હોય લઈને ઘરની બહાર નીકળી જજો. એવું વાત કરો એટલે આટલું બધું થઈ ગયું પૂછજે તું એટલે પૂછજે. આ ઘરના દસ્તાવેજમાં સહી કરાવી લીધી અને ધમકી આલી કે તમે બાપા આજથી આ ઘરના માલિક નહીં મહેમાન પણ નહીં. તો અને તમે તો બસ ડોશીના ઘરમાં વાહન ગઈ ગઈ પડી જાઓ. અલે એવું નહીં યાર થતું આ. હવે તો હેડો હોંજી ઘેર જઈએ આપણે વાત કરીએ ને જઈએ એટલે અત્યારે નહીં હવે હોજે ભેગા થવાનું બરાબર આજે હા. આજે અમે ફોન કરજો તા એટલે અત્યારે તો એ રહ્યો એના કાકા નંગા જ જોશો એટલે હોજે આવશે. પછી એ રહ્યો આવો ને હોજનું કઈ જોશે એટલે આવશે જ ને. અને ભરતજી હું કહું તમને હમ. કે હોજે આવો ને તો યાર થોડું સમજાવો તમે. મારું તો કેવું યાર હું તો સમજાવું તો મને તો કે તમે આઘારો કે હા તો ના, ના, એ તો આપણે પણ બધા ભેગા થઈને સમજાઈએ એને. તો સમજ છે ને જો છે. થોડું હવે આ મને તો મને તો ઓના ઉપર કોકની કન નથી એવું તો લાગે જ છે યાર. એટલે આવું ના કરે યાર. ઈ શહેરમાં એના બે તો બંગલા યાર ના ના અને હોય એના બાપા ઉપર આવું ત્રાસ આલે એવું ના છેલ્લે હોય. કોઈને બાપાએ- ભરમાયો જે ભરમાયો બાપાએ આવડો ગમે તે મોટો હોય. કર્યો એ બાપાને જ લાત મારી કાઢો તાજને આમ ઓગળી પકડી આખી દુનિયા ફેરવતો દુનિયા કર્યો. બતાવી. એ બાપાને લાત લાજી તો મારી બિચારા તમે જો ચીકવા મને મળ્યા ઓપું આઈને એવું લાગે યાર. રોઈ ગયા તમે. રોતા ને? તું વાત બહુ કર. જ કે એટલે બિચારા આ પોક મેલી હતી રોતા હતા એટલે પોતાનો દીકરો ધ્યાનપણથી મોટો કર્યો રમાડી અને એમ કે તમે ઘેરથી જતા રહેજો તો પછી શું થાય લ્યા. તમને ખબર તો લાગે ને. એમ તો નહીં. પછી વિચાર તો કરો તમે. અરે આતા જ એમને ખબર જ છે. ખબર એને ભણાવવા માટે આ જમીન ને ઘર ને બાર બધું ઝૂંપડું બધું બધું વેચ્યું. બધું વેચી મારી જવું તો પછી સારું સતુભા બધું હોજે મળ્યા હતા ને એમાં હેરો આપણે અત્યારે. અમારો ફોન કરજો તા હું હા, હા, એ તો વાંધો નહીં. બજાર જો તો કિલો થોડો વધારે આલજો ઘેર તો છોકરો અમારી ખાઈ તમારી જવા તો દે ચિંતા બજાર કરશો નહીં. પણ પેલા બજાર તો જવા દે હારું ફોન કરજો ફોન માં હોય તો એ હાર હેડ હો એ હાર હા. અને જલ્દી વળજે પાઉ. એ હારું એ રઘુ કઈ ચા વેલો જો લા ચાલે લાય બાપા એટલે હું કરે ઘરમાં કઈ રહ્યો તું ચા વેલો કઈ મોકલો તું લો બાબા. હા ચા તો બનાવી આવ્યો બાપા એક વાત કહું ચા તો પીવા દે પણ મન પેલા પેલા માં વાત તો સાંભળો પેલા હુંજી કાકા ઘરથી કાઢવાની જરૂરી હતું અત્યારે સંબંધો કોમ નહીં આવતા હોબળ સંપત્તિ કોમ આવે તને ખબર હે ચા તો મિલી જાય ભાઈ ચા એ રઘુ લેડ ચોકડવાળી હેડ હું તો તમારું બતાવું હેડ તમે રોજ લોકોના ઘેર તમાશા જ કરો હો ને. એટલે બતાવું હેડ માં ગાપ તો હેડ તું પણ તાર જોવું જ છે ને હેડ બતાવું તને જો ઘર છોડવાનો ટાઈમ આવી ગયો. આ બધી મારા બેટાની યાદો આ તો મારા ઘર લઈ જવી પડશે. ઓજી તો સતુભા તમે તમારા છોકરા નાક નહીં પાડી દેતા. જો સતુભા જો બાપ છોકરાનું જીતી જાય ને તો પણ હારો
તમે ના જો યાર સતુભા તમે ના જો છોકરાની ઈચ્છા તમારે નિયંત્રણ તો પડશે અરે એના તો અમે બધા સમજાઈશું તમે પણ ના જો ઓછી તમે ના જો યાર સતુભા આપણી ભાઈબંધી છે ને એ એવી એવી રહેશે તમે ટેન્શન ના લો પણ મને જવા દો અરે ના જો યાર તમારા વગર નહીં પાવે યાર આ શું કહું મારો જવાનો ટાઈમ આવી ગયો મને જવા દો તમે મારો છોકરો બસ ખુશ રહે ને પણ તમે એને યાર ના કેમ નહીં પાડતા નાની પાડી જવા દો સતુભા યાર સતુભા એ સતુભા હા આ ઘર હશે એ ઈંટોથી નહીં બનાવ્યું પણ મારા સપનોથી બી બનાવ્યું સાચી વાત છે તમારી કશું હતો નહીં પણ મારો છોકરો તો રહેશે તમારી વાત તો મારા કે તમે મારા ઘેરેલો રહેવો બસ ના ના સતુભા મને જવા દો હું તો મારી જગ્યા ઊભી લઈશ ગમે તે આવડી મોટી દુનિયા છે ને ગમે તો ચાલો મળી જાય આપણે ટેન્શન ના લેતો હવે જી ના જો શું કહું હજી રોકાઈ જો જવા દો સતુભા મારો ટાઈમ થઈ ગયો જવાનો એ ભરતજી ઓ ચીકુબા એ આલે નહીં રોકડા યાર જી. એ હોંજી આ બધું ઓલે પરિવાર તમે આ બધું ઉઠાવ્યું ચલો હું જઉં તાણ અને કોણ કઈ હું સમજાવી આવજો તમે નિશુને આવો ચીકુબા એ નહીં સમજાયું એટલે હું ના સમજાવ્યો બે થાપ માને સમજાવ્યું અત્યારે છોકર મસ્ત થઈ ના હોય સમજાવો અહીંયા. ચીકુબા બે સારી નહીં ભરતજી 2 મિનિટ અમે બે લાફા મારશો ને તો બસ જેલના હારિયા ગણતા ગણક છે એનો પાવર તમને ખબર નહીં હોબળો અને ચીકુભાઈ બીજી વાત કહું હા. તો ગુસ્સો કરવાથી કોઈ વાતનું સમાધાન થતું નહીં બરાબર શાંતિથી બધું થાય એટલે ભલે હાલ હોંજી જતા પણ એ તો આપણે ગમે તે કરી નિવણ પાછા લાવીશું એક દાડો બરાબર ચલો ભરતજી સારું જી હાથ ના જોડો યાર તમારા હાથ ના જોડાય હોંજી બા સાચવજો મારા લાલને હા હા હું જાઉં બરાબર એને હું અમારે હાચવાનું એ બધો હાચવા એવો છે અમારા ગોમ ઉપર આફત આવી એ જ ખબર હજુ હોંજી તમારા ઘરથી કાઢ્યા છોકરાએ તોય તમારે આટલો જીવ બળ હોય એટલે હદ થઈ જાય બોલો ના ના ભાઈ એની ઈચ્છા તો પછી આ ને ભરતજી આ એક બાપ એ બાપ એના છોકરાને પ્રેમ કરે એટલે વાત સાચી છે તમારી સતુભા એક બાપની વેદના બાપ જ સમજી શકતો બીજું કોણ સમજે એટલે હોંજી તમારી આવી પરિસ્થિતિ મારે જોવા જ નહીં ભરતજી મને તો ખબર નહીં કે આવા મના જેવા બાપા પડે છે ચલો મિત્રો હું નીકળું બસ મારી આ ઘરમાં કેમ કે તમે યાર જો જવો આવા વરસાદના દુનિયા બહુ મોટી છે ગમે તો હું મારી જગ્યા ઊભી લઈ બરોબર તમે બધા મારા લાલના હાથે ચિંતા ના કરો સર હોનજી અમે તો સત્ય બહાર લાવીશું ચિંતા ના કરો તમે હા ભરતજી હા ગોમ બધી મૂકી આવી હા જો ઊંજીબા ખોટા હોત તો આ ખુશી ખુશી અત્યારે ના જતા હોત હા મારું જીજેડું હા